શહેરમાં થોડાક દિવસો પહેલા ટ્રિપલ હત્યાની ઘટના બની હતી, જેને લઈને શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પોતાના પરિવારના સભ્યોની ટ્રિપલ હત્યા કરનાર એસીએફ શૈલેષ ખાંભલા કેસમાં નવો વળાંક આપ્યો. ભરતનગર પોલીસના તપાસનીશ અધિકારીએ ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ સિવિલ જજ પાસે શૈલેષ ખાંભલાને જેલમાંથી રજૂ કર્યો. આરોપી શૈલેષ ખાંભલાના નાર્કોટિક્સ માટેની મંજૂરી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો. કોર્ટમાં જજ સમક્ષ નાર્કોટેક્સ માટે આરોપીએ સહમતિ ના દર્શાવી. આરોપીએ નાર્કોટેસ્ટ માટે જજ સમક્ષ નાર્કોટેસ્ટ કરાવવા વિચારવા માટે સમય માંગ્યો. જજે બુધવાર સુધી આરોપીને વિચારવા માટેનો સમય આપ્યો. ભરતનગર પોલીસના તપાસ અધિકારીએ ટ્રિપલ હત્યા કરવા પાછળનું શું કારણ છે એ જાણવા માટે નાર્કોટેસ્ટની મંજૂરી માંગી હતી. જાહિદ સૈયદ, રિપોર્ટર 24 ન્યૂઝ, ભાવનગર. એમને કોર્ટમાં લાવવામાં આવે, પોલીસે નાર્કોટિક્સની ડિમાન્ડ કરેલી અને આરોપીની સહમતિ વગર નાર્કોટિક્સ થઈ શકે નહીં એવા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે, જેની આરોપીને સમજ કરવામાં આવેલી. નામદાર કોર્ટમાં અમે ઓબ્જેક્શન લેતા નામદાર કોર્ટે આરોપીને એની સહમતિ માટે વિચારવા માટે સમય આપેલો છે, બુધવારે બપોર સુધીનો.